नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्जायाणं नमो लोये सव्वसाहुणम् एसो पंच नमुक्कारो सर्वपावपणासनो मंगलाणं च सव्वेसिं परमं हवै मंगलम्। ओम गुरु 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 ओम शांति 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 ओम गुरु 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 ओम शांति 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 ओंकारं बिंदु संयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। अज्ञानस्य विरान्धानां ज्ञानाञ्जनशलाकया चक्षुः उन्मीलितं येन तस्मै श्री गुरवे नमः। ओम नमो अरहत सिद्धाचार्य उपाध्याय सामुख्य। આપણા આજના સ્વાધ્યાયનો વિષય છે જ્ઞાન ક્રિયાભ્યામ મોક્ષ। જ્ઞાન ક્રિયાભ્યામ મોક્ષ। આમ તો વિચારીએ તો આ સૂત્ર જે છે તે શ્રી તત્વાર્થ સૂત્રના પહેલા અધ્યાયના પહેલા સૂત્રનું જ એક ફોર્મેટ છે। કારણ કે જ્ઞાનની અંદર સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાન સમાય। થોડું અલગ અલગ પાડીને સમજીએ તો સમ્યક દર્શન એટલે સાચી પ્રશંસનીય શ્રદ્ધા, સમ્યક જ્ઞાન એટલે સાચું પ્રશંસનીય જ્ઞાન અને સમ્યક ચારિત્ર એટલે સાચું પ્રશંસનીય ચારિત્ર। અને આ ત્રણ જે છે તે વ્યવહારથી જુદા જુદા છે પણ નિશ્ચયમાં ત્રણે આગળ જતા એક થઈ જાય।
અને એ એક થઈ જાય ત્યારે નિશ્ચય પ્રગટે. એમ આપણને મૂળ માર્ગમાં બોલીએ છીએ. પહેલા સમ્યક જ્ઞાનની વ્યાખ્યા કરી, પછી સમ્યક દર્શનની કરી, પછી સમ્યક ચારિત્રની કરી, પછી ચોથી બોલો. તે ત્રણે અભેદ પરિણામ તેરે, જ્યારે વર્તે તે આત્મા રૂપ મૂળ માર્ગ સાંભળો જીનનો રે. તેર માર્ગ જીનનો પામ્યો રે, કેવા પામ્યો તે નિજ સ્વરૂપ મૂળ માર્ગ સાંભળો જીનનો રે. મૂળ માર્ગ સાંભળો જીનનો રે. ભગવાનનો માર્ગ પામવો એટલે પોતાનું સ્વરૂપ પામવું. બહુ માર્મિક છે જો કોઈ વિચારવાન હોય તો. એટલે ભગવાન એમ કે ને કે મારી ભક્તિ કર, ભગવાન એમ કે ને કે મારી પૂજા કર, ભગવાન એમ કે ને કે મારા ધર્મનો પ્રચાર કરે. એ તો વ્યવહાર. ભગવાન કહ્યું એ વત્સ, હે ભવ્ય, તારા આત્માને ઓળખી અનુભવીને અનંત આનંદને તું પ્રાપ્ત કર. ભગવાનને કઈ સ્વાર્થ નથી. આપણે એવું વિચારીએ છીએ કે ભગવાન મારા જેવા, ભગવાનને પોતાનું કઈ બધું ચલાવવા માટે મને મોકલ્યો છે. ભગવાનને એવું કઈ છે નહીં. ભગવાન આપણી પાસે કઈ પણ વસ્તુની ઈચ્છા રાખતા, પણ જો આપણે ભગવાનનું શરણ લઈએ, જો આપણે ભગવાનની આજ્ઞા સમજીએ, માનીએ અને પાળીએ, તો આપણને પરમ આનંદની પ્રાપ્તિ થાય. આપણે પોતે જ પરમાત્મા બની. એ રસ્તો, એ સાધન જ્ઞાન ક્રિયાભ્યામ મોક્ષ. એમ કહેવા પાછળનો આચાર્ય ભગવાનનો આશય એ છે કે ભાઈ, હે વત્સ, આ દુનિયા કે છે એવું જ્ઞાન તું એટલું પ્રાપ્ત કર્યા કરીશ ને ગમે તેટલું જ્ઞાન પ્રાપ્ત કરીશ તો પણ તારો મોક્ષ નહીં. એકલા જ્ઞાનથી, કોરા જ્ઞાનથી, શુષ્ક જ્ઞાનથી, પોથરી પંડિતાઈથી, બુક નોલેજથી આત્મા, આત્મપદ, આત્માનો આનંદ પ્રાપ્ત થતો. બહુ ભણે, બહુ ભણે, બહુ ભણે, ધાર્મિક બધા શાસ્ત્રો ભણી જાય તો આત્મા મળી જાય કે ના? શાસ્ત્રમાં માર્ગ કયો છે? મર્મ તો સત્પુરુષના હૃદયમાં છે. જ્યાં સુધી શાસ્ત્રનો મર્મ ન જાણે ત્યાં સુધી બધા શાસ્ત્રો ભણે, એટલે ઘણા શાસ્ત્રો ભણે તો પણ તેને જ્ઞાન અથવા સાચો મોક્ષ માર્ગ પ્રાપ્ત થતો. જ્ઞાન વિમાન સવાર શાસ્ત્ર ભાષામાં જો હોય પૂર્વ ભણેલ નવ પણ જીવને જાણ્યો નહીં તો સર્વ તે અજ્ઞાન ભાખ્યું સાક્ષી છે આગમ અહીં. એ પૂર્વ સર્વ કયા વિશેષ જીવ કરવા નિર્મળો. એ પૂર્વ સર્વ કયા વિશેષ જીવ કરવા નિર્મળો. જીનવર કહે છે જ્ઞાન તેને સર્વ ભવ્યો સાંભળો. જીનવર કહે છે જ્ઞાન તેને સર્વ ભવ્યો સાંભળો. એટલે એમ કહેવા માંગે છે કે એકલા શબ્દ જ્ઞાન, એકલા શાસ્ત્રોનું જ્ઞાન પ્રાપ્ત કરે પણ એનો મર્મ સમજે નહીં અને પોતાના ડે ટુ ડે લાઈફમાં એપ્લાય ન કરે તો all knowledge which cannot be applied in practice is book knowledge. It is not helpful in the path of emancipation.
એટલા માટે આત્મસિદ્ધિમાં શરૂઆતમાં એ વાત વિસ્તારથી કહી છે, મુખથી જ્ઞાન કથે અને અંતર છૂટ્યો નમો, તે પામર પ્રાણી કરે માત્ર જ્ઞાનીનો, બંધ મોક્ષ છે કલ્પના, ભાખે વાણી માય, વર્તે મોહ આવેશમાં, શુષ્ક જ્ઞાની તે. તો એ કોરું એકલું જ્ઞાન, પણ જ્ઞાન તો ઉપયોગી છે, પણ જ્ઞાન સામાન્યપણે બે પ્રકારનું છે. એક તો પહેલા વ્યવહારિક જ્ઞાન હોવું જોઈએ. વ્યવહારિક જ્ઞાન એટલે અહીંયા આગળ દુનિયાના રોટી રળવા માટે જે જ્ઞાન, એને જ્ઞાન નથી કહેતા. એ તો અપરાવિદ્યા છે, એને અપરાવિદ્યા કહે છે શાસ્ત્ર. એની જરૂર ખરી ગૃહસ્થને. આજીવિકા પ્રાપ્ત કરવા માટે કંઈ પણ ઉદ્યોગ, ખેતી, પ્રોફેશન, ઇન્ડસ્ટ્રી, સર્વિસ જે કંઈ હોય તે કરે, પણ એ તો ઘર ચલાવવા માટે, આત્માના કલ્યાણ માટે. તો જ્ઞાનમાં કયું જ્ઞાન આપણને જગાડે? કે પહેલા સામાન્ય, આ ખોટું છે અને આ સાચું છે, આ ખાવા યોગ્ય છે, આ ખાવા યોગ્ય, આ નિંદા છે અને આ પ્રશંસા છે, આ સ્વધન છે, આ પરધન છે. મોટા માણસો સાથે આવી રીતે બોલાય, મોટા માણસો સાથે આવી રીતે ન બોલાય. બાપુજી આપણા રૂમમાં આવે તો ઉભા થઈને એમને ખુરશી આપવી અને આપણે નીચે બેસી. બા આવે તો પણ, વિદ્વાન આવે તો પણ, અને ગુરુજન આવે તો વિશેષ પ્રકારે વિનય કરવો. આવું બધું વ્યવહાર જ્ઞાન આપણામાં પાત્રતા લાવે છે, આપણામાં યોગ્યતા લાવે છે. પણ એટલા જ્ઞાનથી મોક્ષ માર્ગ ન મળે, એટલા જ્ઞાનથી તો પાત્રતા આવી. ત્યાર પછી ભગવાન કહે છે કે ભાઈ બેઝિક નોલેજ છે એ પ્રાપ્ત કરવું જોઈએ, ફંડામેન્ટલ નોલેજ. ભગવાન કહે છે પ્રયોજનભૂત તત્વનું જ્ઞાન, પ્રયોજનભૂત તત્વનું. આચાર્ય મોટા માણસ, પ્રયોજનભૂત તત્વનું પરિજ્ઞાન, જ્ઞાન પ્રયોજનભૂત તત્વનું પરિજ્ઞાન કરો. નો ઇટ વેલ ફ્રોમ ઓલ વ્યૂ પોઈન્ટ, પરિજ્ઞાન. અને પછી એ જાણી પછી એને ડે ટુ ડે લાઈફમાં એપ્લાય કરો. કોઈની વસ્તુ આપણે લઈ લેવાય ન લેવાય, કારણ કે પાપ ભાવ છે. પાપ ભાવ આપણને ડૂબાડે છે. ખોટી સાક્ષી ન બોલા. એમ કરતા કરતા આગળ વધે પછી નવ તત્વમાં હે જ્ઞેય અને ઉપાદેય એમ ગુરુ પાસેથી જાણવું. હે એટલે છોડવા યોગ્ય, જેની કટ્ટા કરવી છે તે. પાપ, પુણ્ય, આશ્રમ, બંધ. પાપ, આશ્રમ અને બંધ. પુણ્ય ધીમેથી બોલવાનું, કારણ કે પુણ્ય અત્યારે તો બધા છે. પુણ્ય આશ્રમ હોવા છતાં એને અત્યારે તો વધારવું પડે છે આપણે, કારણ કે ગૃહસ્થની અવસ્થામાં સામાન્ય રીતે જે ધર્મ થાય
એ બધો પુણ્ય ધર્મ હોય છે. મુખ્યપણે ગૃહસ્થના 6 કર્તવ્ય છે: દેવ પૂજા, ગુરુ ઉપાસ્તે, સ્વાધ્યાય, સંયમ, તપ, દાનમ ચેતે ગૃહસ્થાનામ, ષટ્કર્માણિ દિને દિને. આમાં મુખ્યપણે સામાન્ય શ્રાવકને પુણ્ય વધતું જાય છે, પાપ ઘટતું જાય છે. એટલે છોડવા યોગ્ય, અપરિચય કરવા યોગ્ય, કટ્ટા કરવા યોગ્ય, ત્યાગ કરવા યોગ્ય. ઉપાધિ એટલે ગ્રહણ કરવા યોગ્ય, પરિચય કરવા યોગ્ય, પોતાના જીવનમાં વણી લેવા યોગ્ય, આત્મસાત કરવા યોગ્ય. કોઈ પણ પ્રકારે આપણા જીવનમાં તે ગ્રહણ કરવું, એ ઉપાદે, જેનાથી આપણું કલ્યાણ થાય, જેનાથી શુભ અશુભ ભાવો ઘટે અને શુદ્ધ ભાવ પ્રગટે. સંવર્ગ, નિર્જરા, મોક્ષ અને આત્માનું શુદ્ધ સ્વરૂપ. આ બધા ઉપાદેય તત્વો છે. We must accomplish them in our life. આપણે એને આપણા જીવનમાં આત્મસાત કરવાના છે. અને ત્રીજું જ્ઞેય. જ્ઞેયનો અર્થ છે ઠીકાઠી. આપણે કે એમાં કઈ ગ્રહણ કરવા જેવું નથી ને છોડવા જેવું નથી. We are neutral. We are neutral observer. We are neutrally knower of those objects. વાતચીત ચાલતી હોય અને પછી કોઈ માણસ ખોટું ટપકું ખોટું મૂકે વચ્ચે કે ભાઈ આપણે એનું અત્યારે શું કામ છે, જવા દો ને એ વાત. આપણે અત્યારે એનું કઈ કામ નથી. આ પ્રમાણે કરવું એને ભગવાન જ્ઞાન કહે. પછી બધા શાસ્ત્રથી જાણો છો, ગિરીશભાઈ તમને ભણાવે છે, બીજા બધા ભણાવે છે, જીવ જીવ પુણ્ય પાપ આશ્રમ બધી સંબંધ મોક્ષ, આ બધા તત્વ છે. એ બધું જાણી અને એમાંથી સ્વીકારવા યોગ્ય ને સ્વીકારીએ અને ન સ્વીકારવા યોગ્ય ને ન સ્વીકારીએ, આવો એક પ્રોસેસ જે ચાલુ થાય આપણા જીવનમાં, એને વિવેક, યથાર્થ વિવેક, યથાર્થ વિવેક. જ્ઞાન દ્વારા આપણને વિવેક પ્રગટે છે. અંધારું હતું અને ક્યાંક ગયા ગામડામાં, તો ઝાડનું થડ ઠૂઠું કાપ્યું હતું, તો આપણને લાગ્યું ભાઈ ઉભો લાગે, આ તો માણસ ઉભો લાગે. પણ પેલા ભાઈ સાહેબ પાસે બેટરી હતી, એમણે આમ ફેંક્યું, અરે આ તો કોઈ માણસ નથી, આ તો થડ છે. અથવા એનો પ્રસિદ્ધ દ્રષ્ટાંત દોરડાનું છે. દોરડું આમ સાપ જેવું લાગે, એટલે કે ઓ સાપ છે, સાપ છે. પણ પેલા ભાઈ ટોર્ચ ફેંકે, અરે કે ભાઈ આ તો દોરડું છે, સાપ બાપ કઈ છે. આ વિવેક ટોર્ચ નું કામ કરે છે. વિવેક જે છે એ પ્રકાશ નું કામ કરે. એવો પ્રકાશ જે આપણને આપે, આપણા જીવનમાં એવો પ્રકાશ પ્રેરે, એને ગુરુ કહેવાય. ગુ એટલે અંધારું અને રૂ એટલે પ્રકાશ. અજ્ઞાન રૂપી અંધારામાંથી જ્ઞાન રૂપી પ્રકાશમાં લઈ જાય
એનું નામ ગુરુ. અજ્ઞાન રૂપી અંધારામાંથી જ્ઞાન રૂપી પ્રકાશમાં લઈ જાય. અજ્ઞાનથી દુઃખ મળે અને જ્ઞાનથી સુખ મળે. તો સત્સંગ કરીએ, સત્પુરુષનો સાચો સમાગમ કરીએ, સાચા ગુરુને સેવીએ તો શું શું થાય? સેવવાની ક્યાં વાત? એનું સ્વપ્ને જો દર્શન પામે એનું મન ન જડે બીજે ભામે રે. હાય સદગુરુ નો લેશ પ્રસંગ રે, તેને ન ગમે સંસારી નો સંગ રે. હસતા રમતા પ્રગટ હરિ દેખું રે, મારું જીવ્યું સફળ તવ લેખું રે. મુક્તાનંદ નો નાથ વિહારી રે, સંતો જીવન દોરી અમારી રે. એટલા માટે આવું જ્ઞાન જે આપણને આપે એવા ગુરુનો મહિમા અપરંપાર છે, જે આપણે આત્મસિદ્ધિમાં પહેલી ગાથામાં પણ બોલીએ છીએ. બરાબર, જે સ્વરૂપ સમજાવીને પામેલું એમાં. ત્યાર પછી જયારે શિષ્ય બોધવીજ પ્રાપ્તિ કથન થાય ત્યારે પણ બોલીએ છીએ, અહો અહો શ્રી સદગુરુ કરુણા સિંધુ અપાર, આપા મત પર પ્રભુ કર્યો અહો. અને છેલ્લે જયારે પૂરું થાય ત્યારે કે દેહ જતા જેની દશા વર્તે દેહાય, તે જ્ઞાની ના ચરણો. આપ વડે ટૂંકમાં આપણે જ્ઞાનનો વિચાર, હવે ક્રિયાનો વિચાર. ક્રિયા શબ્દ કહેતા સામાન્યપણે માણસને કેમ લાગે છે કે હાથ પગ હલાવવાના, આરતી ઉતારવાની, વિહાર કરવાનો, કેશલોચ કરવાનો, દાન દેવાનું, ભગવાનને નવડ કરાવવાનું, ચંદન લગાવવાનું, એ બરાબર છે, એ ક્રિયા છે ખરી, પણ એ તારા પડોશીની ક્રિયા છે. આત્મા આપણે સ્વભાવથી અરૂપી છે, આપણે સ્વભાવથી અરૂપી છે, એટલે આપણી ક્રિયા પણ અરૂપી છે. એટલે અરૂપી ક્રિયા કેવી રીતે? વિચાર કરીએ ને એ ક્રિયા આપણી. આત્માની ક્રિયા શું? સાધક અવસ્થામાં 3 પ્રકારની ક્રિયા આત્મા કરી શકે. શેની વાત ચાલે છે? નિશ્ચયની વાત ચાલે છે. શેનાથી વાત ચાલે છે? નિશ્ચયની વાત ચાલે છે. 3 પ્રકારે આત્માની ક્રિયા થાય નિશ્ચયની. સારા ભાવ કરીએ, મૈત્રી, ગુણ પ્રમોદ, કરુણા, મધ્યસ્થ ભાવના, બહાર ભાવનાનું ચિંતન, દાન દેવાના ભાવ, આવા બધા ભાવ કરીએ એનું નામ શુભ ભાવ. એનું નામ શુભ ભાવ. એનાથી વિપરીત, આને મારું અપમાન કરી જોઈ લઈશ, અમારો દુશ્મન છે, અમારો કોમ્પિટિટર છે, આમાં દીકરો છે પણ મારું કયું માનતો નથી, અહીંની બાપ પણ આખો દાડો કીટ કીટ કર્યા કરે છે, નહીં ચાલે એવું મારા ઘરમાં. દ્વેષ ભાવ, ગુસ્સાનો ભાવ, અભિમાનનો ભાવ, નિંદાનો ભાવ, એવા બીજા અનેક પ્રકાર છે. આ બધા ભાવ કરીએ એ આત્માની અશુભ ક્રિયા કરી કહેવાય. આત્માની અશુભ ક્રિયા કરી કહેવાય. અંદરમાંથી ભાવ કર્યા. અને ત્રીજી શુદ્ધ, આત્માની શુદ્ધ ક્રિયા એ તો કોઈ મહાન પુરુષો કરી શકે. સાચું સામાયિક લાગવું, સમતા ભાવમાં રહેવું,
ચિત્તની સ્થિરતા કરવી. ઘણા બધા એના નામ છે. સામ્યમ સ્વાસ્થ્યમ સમાધિશ્ચ યોગ ચેતો નિરોધનમ શુદ્ધોપયોગ ઇત્યેતે ભવન્ત્યેકાર્થવાચકાઃ. આ નિશ્ચય નહીંથી આપણે ત્રણ ક્રિયાઓ કરીએ છીએ. એક અશુભ ક્રિયા, એ પાપ ભાવ કરીએ તે, હિંસા વગેરે, અજ્ઞાન વગેરે, નિંદા વગેરે. એક શુભ ભાવ કરીએ, ભગવાનની ભક્તિ, ગુરુજીની ભક્તિ, મંદિરમાં પૂજા, દાન આપવાના ભાવ વગેરે. અને એક શુદ્ધ ભાવ, કંઈ પણ ન કરતા મન વચન કાયાથી પાપ ભાવથી નિવર્તીને આત્માના સ્વરૂપનું ચિંતન કરતા કરતા સ્થિર થઈ જઈએ. बीत्यो कालयनंत ते कर्म शुभाशुभ भाव देह शुभाशुभ छेदता उपजे मोक्ष स्वभाव. ज्ञान क्रियाभ्याम मोक्ष उपजे मोक्ष स्वभाव. तो निश्चय नहीं आ बात करी, પણ આપણે એકલા નિશ્ચય નહીં ન વર્તી શકીએ. કારણ કે આપણો આત્મા કે અત્યારે હવામાં લટકતો નથી. અત્યારે આપણે ક્યાં છીએ? અત્યારે આપણે વ્યવહારથી ક્યાં છીએ? આ શરીર રૂપી જેલમાં પુરાયેલા છીએ. આપણે અત્યારે આ શરીર રૂપી જેલમાં પુરાયેલા છીએ. એમાંથી નીકળવાનો કોઈ ઉપાય નથી સાધારણ રીતે. શરીરને જે પોતાનું માને નહીં એ જ્ઞાની થાય. શરીર એ આપણું પેકિંગ છે અને આપણે અંદરમાં માલ છે, મટીરિયલ. જે હોય, મીઠાઈ હોય, હલવો હોય કે બીજી કોઈ પણ વસ્તુ હોય, આપણે અંદર છીએ ને આ છે પેકિંગ. પેકિંગ અને હલવો અથવા મીઠાઈ એ બેનો સંબંધ અત્યારે કેવો છે એ જરાક એક દ્રષ્ટાંત લઈએ તો વધારે ખ્યાલ આવશે. માતાઓને વધારે ખ્યાલ આવે. ભાઈ આ તમે કઈ યુરોપ બુરોપ ફેરવા જાઓ, ફરવા જાઓ, અથવા બીજે પણ અહીંયા આગળ સારા કોઈ સ્ટાન્ડર્ડ સ્ટોરમાં જાઓ તો પેલું કેસર લઈ આવો છો. કેસર ડબ્બીમાં કેસર લઈ આવો. એ કેસર હોય ને, એ કેસર વાપરતા જાઓ પછી ડબ્બી ખાલી થઈ જાય. એ ડબ્બી ખાલી થઈ જાય ને અંદર કેસર ના હોય તો પણ સુગંધો તો સાહેબ કેસરની સુગંધ આવે છે. અરે પણ કેસર તો નથી. અરે કેસર નથી તો કેસરની સુગંધ કેમ? નો ક્લોઝ કોન્ટેક્ટ હતો અને કેસર એવું કે એનો ઇમ્પેક્ટ ડબ્બી ઉપર પડે. એમ આપણા ભાવની અસર આપણા વાણી ઉપર અને શરીર ઉપર પડે. આપણે ભાવ સ્વરૂપ છીએ. આપણે ભાવ સ્વરૂપ છીએ. He who thinks is the soul, ourselves. He who sees is the soul, ourselves. He who experiences good or bad, cold or heat, insult or praise, that is soul. એ આપણે પોતે છે. આપણે આ શરીરની અંદર છીએ તો શરીરની આપણા ઉપર અસર થાય છે. શરીરની આપણા ઉપર અસર થાય છે કે નહીં તે પ્રત્યક્ષ જુઓ.
હમણાં જો બધા પંખા ને આ બધું હીટર કે જે તમારે ચાલતું હોય એર કન્ડિશન બંધ થઈ જાય તો સાહેબ તો બેસાય નહીં, બહુ ગરમી લાગે. જરા વધારે ભીડ થઈ જાય ને જરા કોઈ આમ ચોટકો ભરે કે કોઈનો પગ આપણા પર આવી જાય તો અને જરા જુઓ ને મને દુખે છે. શું થાય છે? દુખે છે. જેણે જાણ્યું કે દુખે છે એ આત્મા, પણ મને દુખે છે એમ માન્યું તે અજ્ઞાન. મને દુખે છે એમ માન્યું તે બરાબર નથી. એ અશાતા વેદની નો ઉદય એને આધીન થયા, શરીરના મોહને આધીન થયા. તે છતાં બંનેનો આપણે સમન્વય સાધવાનો છે. કારણ કે જ્યાં સુધી શરીરમાં છીએ ત્યાં સુધી એનો સદુપયોગ કરી અને આપણે મોક્ષ માર્ગમાં આગળ વધવાનું છે. એટલે ભગવાને મુનિઓને પણ કહ્યું કે વૈયાવૃત્ય નામનું તપ કરો, ગુરુઓની, ગુરુજનોની, ગુરુ ભાઈઓની સેવા કરો. તેમને કઈ અશાતાનો ઉદય આવે, રોગ આવે તો એ અંતરંગ તપ કર્યું. અંતરંગ તપ કર્યું તો એ ક્રિયા કઈ ક્રિયા? વૈયાવૃત્તની ક્રિયા. વૈયા વચ્ચે આપણે ગુજરાતીમાં એવું બોલું. એવી રીતે આપણી કોઈ ભૂલ થઈ જાય અને કોઈ આપણને બતાવે તો તરત આપણે કબૂલ કરવી. આઈ એમ સોરી, મારી ભૂલ થઈ ગઈ, હવે નહીં કરું, મને માફ કરો, ક્ષમા કરો. એવી રીતે આપણને એમ ભાવ થાય કે મારે ભગવાનના દર્શન કરવા છે, મારે પરમાત્માના દર્શન કરવા છે, એવો અંદર ભાવ થયો અને એને અનુરૂપ ગાડી મંદિર તરફ લઈ ગયા. અને પછી મંદિરમાં ગયા. પછી મંદિરમાં ભગવાનના ની મૂર્તિ સામે ઉભા રહી અને ભગવાનને વંદન કર્યા, પ્રણામ કર્યા, પરિક્રમા કરી અને સમય વગેરે હોય તો ભગવાનને પ્રક્ષાલ કર્યો, ભગવાનની પૂજા કરી ઇત્યાદિ પ્રકારે. આ બધું શું છે? શુભ ક્રિયા. આ બધી શુભ ક્રિયા, પણ એમાં શરીરની ક્રિયા થઈ તે વ્યવહાર ક્રિયા અને આત્માએ જે ભાવ કર્યા તે નિશ્ચય ક્રિયા. એમ બંને સાથે થતા હોવા છતાં તે બંનેનો ડિફરન્સ આપણા ખ્યાલમાં હોવો જોઈએ. માટે જ્યારે ધર્મ કરીએ ત્યારે ધર્મ કરતી વખતે બે વસ્તુ સાથે થાય છે, શરીરની ક્રિયા અને આત્માની ક્રિયા. યોગ એ શરીરની ક્રિયા, શરીર અથવા વાણી અથવા એકલું મન, અને આત્માની ક્રિયા એ ઉપયોગ, ભાવ, જાગૃતિ એ આત્માની ક્રિયા. એ બંનેનો સમન્વય કરવો. આપણે બંનેનો સમન્વય કરવો. યોગ એટલે શરીરને પણ સારા કાર્યમાં જોડવું, શરીરને નિરંતર સત્કાર્યોમાં લગાવવું, પરોપકારમાં લગાવવું, સેવામાં લગાવવું, પરંતુ એનું અહંકાર કરવું નહીં. મેં આટલી સેવા કરી, મેં આટલું આમ કર્યું, મેં આટલું આમ કર્યું નહીં. કેવી રીતે સાધના કરવી? પરમાર્થ સાધના એ બહુ ડેલિકેટ બેલેન્સ માંગે. અમારે ભાઈ આવે છે ત્યાં યોગાચાર્ય, તે હસતા હસતા યોગ શીખવાડે છે. દુષ્યંતભાઈ કરી બાળકોને માટે. આપણે બધા પણ આધ્યાત્મ જગતમાં તો બાળક જ કહેવાય. એટલે બધું આમ નાના નાના ટૂચકા, નાની નાની કહેવતો, એવું બધું બાળકોને સંગીત
અને ગમ્મત સાથે જ્ઞાન કરાવે. યોગ એટલે શું? યોગ એટલે શું? યોગ એટલે બેલેન્સ. યોગ એટલે બેલેન્સ. તનનું ને મનનું, તનનું ને મનનું. યોગ એટલે બેલેન્સ, યોગ એટલે બેલેન્સ. તો આ તો સામાન્ય યોગની વાત. તો ભગવાનના માર્ગમાં પણ આપણે બેલેન્સ રાખવાનું. જે એકલા જ્ઞાનને ખેંચે છે ને એનો જ પક્ષપાત કરે છે, તેણે મોક્ષ માર્ગને યથાર્થ જાણ્યો નથી. જે એકલી બાહ્ય ક્રિયાનો જ પક્ષપાત કરે છે ને બાહ્ય ક્રિયાને પોતાની માને છે, તેણે પણ યથાર્થ મોક્ષ માર્ગને જાણ્યો નથી ને તે પામ્યો. કન્ક્લુઝન, કારણ કે શું સૂત્ર હતું? જ્ઞાન ક્રિયાભ્યામ મોક્ષ. એને માટે આત્મસિદ્ધિમાં શરૂઆતમાં એક ગાથા આપી છે, 8મી, બેલેન્સ. જ્યાં જ્યાં જે યોગ્ય છે ત્યાં સમજવું તે, ત્યાં ત્યાં તે આચરે આત્માથી જનતે. તો પૂજા વખતે પૂજા બરાબર છે, સ્વાધ્યાય છે સ્વાધ્યાય વખતે સ્વાધ્યાય બરાબર છે, અત્યારે ધ્યાન છે ધ્યાન વખતે ધ્યાન બરાબર છે. પણ આ બધું કરતી વખતે રાજા હોવો જોઈએ. રાજા ન હોય અને બધું ઘણું બધું કરે તો પણ બંધારો. એટલે એવું શું મોક્ષ માર્ગમાં રાજા હોય? હા, મોક્ષ માર્ગમાં રાજા એટલે ઉપયોગની જાગૃતિ, વિચારની જાગૃતિ, આત્માની જાગૃતિ. એવા પણ સાધના કરતી વખતે ખ્યાલમાં રાખવી એમ જ્ઞાની ગુરુ ભગવંતોનો ઉપદેશ છે. એ ઉપસંહારમાં કહ્યું છે, શ્રી આત્મસિદ્ધિના ઉપસંહારમાં કહ્યું છે. જ્ઞાન ક્રિયાભ્યામ મોક્ષ, એ બેનું સમન્વય કરનારું એક સૂત્ર છે. નિશ્ચય વાણી સાંભળી સાધન ત્યજવાનો. એવું કોને કીધું? પેલા શુષ્ક જ્ઞાનીને કીધું. જે એમ કહે કે સાહેબ આ બધું નકામું, આ દાન દેવાનું ને મંદિરમાં પૂજા કરવાની, સ્વાધ્યાય કરવાનું, ભક્તિ કરવાનું બધું ઠીક, એટલે હું તો ચોપડીઓ વાંચીને મોક્ષે જઈશ, જ્ઞાન કરી લઈશ. તારી વાત બરાબર નથી. નિશ્ચય વાણી સાંભળી સાધન ત્યજવાનો. એમ એકલા પેલા જ્ઞાનના આગ્રહીને એકાંત, એટલે એકાંત જ્ઞાની એટલે શું? શુષ્ક જ્ઞાની, જે સાધન કરતો નથી, જે બુકવર્મ છે, હા, પોથી પંડિત છે, તો પોથી પંડિત નો મોક્ષ થતો નથી. હવે બીજું કે છે જે ક્રિયાજળ છે, એટલી બાહ્ય ક્રિયાથી જ મોક્ષ થઈ જશે, કઈ સમજવાની જરૂર નથી, આત્માને જાણવાની જરૂર નથી, જાગૃતિની જરૂર નથી, એવું માને છે. એને માટે કહે છે નિશ્ચય રાખી લક્ષ્યમાં સાધન કરવા સો. નિશ્ચય રાખી લક્ષ્યમાં સાધન કરવા સો. એ સાહેબ આવું કેમ કર્યું? સાધન કરવા, ઇટ ઇઝ અ પ્લુરલ, there are many. કોઈ દાન દે, કોઈ ક્ષમા રાખે, કોઈ પૂજા કરે, કોઈ તીર્થયાત્રા કરે વગેરે. આત્માનું લક્ષ્ય એક છે.
આત્માનું લક્ષણ સહજ જ્ઞાન, સહજ જ્ઞાન. વારંવાર 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 એની અંતરમાં જાગૃતિ રાખીએ તો આપણને સાચા મોક્ષ માર્ગની પ્રાપ્તિ થાય. ધીમે ધીમે તે જ્ઞાન દ્વારા, તે ક્રિયા દ્વારા, એટલે એ બેના યોગ્ય સમન્વય દ્વારા આપણને શુદ્ધિની પ્રાપ્તિ થાય અને એ જ આપણા જીવનનો ધ્યેય છે. અંત મંગળ બોલીએ કે ભાઈ આ બધું કરીએ, આપણે શાસ્ત્રો વાંચીએ, પૂજા કરીએ, ભક્તિ કરીએ, સ્વાધ્યાય કરીએ, તીર્થયાત્રા કરીએ, દાન દઈએ, આટલા નિયમ પાળીએ, પછી શું થાય? કે સાચી રીતે કર્યું હોય તો શું થાય? મોક્ષ કયો નિજ શોધતા તે પામે તે પણ સમજાવ્યો સંક્ષેપમાં સકળ માર્ગ નિર્ગ્રંથ. The path of self-purification is the path of salvation, or the path of salvation is the path of self-purification. એમ ભગવાન મહાવીર કહે છે, એમ આચાર્યો અને જ્ઞાનીઓ કહે છે. આપણે એમના દિવ્ય બોધને આપણા જીવનમાં અંતરમાં સ્વીકારીએ, આપણા દૈનિક જીવનના પ્રયોગમાં લાવીએ, આપણા ચિત્તને નિર્મળ કરીએ અને આપણું જીવન પવિત્ર બને. એ આપણા સૌનું ધ્યેય છે. તો મહાવીર સ્વામી ભગવાન કી જય. રત્નત્રય ધર્મ કી જય. 24 તીર્થંકર ભગવાન કી જય. જય શાસન દેવ કી જય. સદગુરુ દેવ કી જય. સમાપ્ત. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. તો જેની દશા વર્તે દેહાતે તે જ્ઞાનીના ચરણમાં હો વંદન. હો મહાવીર સ્વામી ભગવાન કી, સબ સંતન કી. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું.